નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ. ખેડા અમદાવાદ રોડ પર સંધાણા ટોલ બૂથ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે આવી રહેલી કારે પલટી મારી અને અન્ય વાહનોને અડફેટે લઈ લીધા છે. આ દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે અને જે ઘાયલ છે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જે રીતે અકસ્માત સર્જાયો છે, પલટી મારી કારે અને અન્ય વાહનોને અડફેટે લીધા છે. પૂર ઝડપે જઈ રહેલી કારે પલટી મારી અને અકસ્માત સર્જાયો. ખેડા અમદાવાદ હાઈવે પરની આ ઘટના છે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે બનાવ છે આપ જોઈ શકો છો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 3 વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે રીતે મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવીને આ જે પૂરેપૂરી ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને પૂર ઝડપે જઈ રહેલી કારે અકસ્માત સર્જ્યો છે. જે આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજની અંદર સંધાણા ટોલ બૂથ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી શરૂ કરશે. અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ અને સીસીટીવી આ જે સમગ્ર ઘટના ઘટી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે. સંધાણા ટોલ બૂથ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર પલટી મારી જતા વાહનોને અડફેટે લીધું છે. જે રીતે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે, દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને આ અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.